આશાપુરા માની વ્રતકથા. એક નાનકડું પણ રળિયામણું અને સોહામણું ગામ હતું. ગામમાં એક સજ્જન પોતાની પત્ની અને 3 દીકરાઓ સાથે રહેતા હતા. નાની દુકાન હતી. બધા સમથી આનંદમાં રહેતા હતા. 3 દીકરાઓ ભણવા જતા. મોટો દીકરો, જેનું નામ સત્ય હતું, તે ડાયો અને સમજતો. ગામડાનું ભણતર પૂરું કર્યું. આગળ નહીં ભણતા પોતાના પિતાને મદદરૂપ થવાનો વિચાર કર્યો. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે હવે હું દુકાન સંભાળીશ, તમે આરામ કરો અને પ્રભુનું ભજન કરો. ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા સત્ય, તારે હજી તો ખૂબ જ ભણવાનું છે. ભણતર જ માનવીના જીવનનું સાચું ઘડતર છે. સત્યએ જવાબ દીધો, પિતાજી, મારું સાચું ભણતર આપની સેવા છે. મા બાપની સેવા જ મારા જીવનનું ઘડતર બનશે. માટે આપ મને તક આપો, મારી વિનંતી સ્વીકારો. પુત્રની ભાવના જોઈ તેના પિતાનો આત્મા અનોખા આનંદથી નાચવા લાગ્યો. તેમણે કહ્યું, ભલે બેટા, જેવી તારી મરજી, લે આ દુકાનની ચાવી, આવતીકાલથી શુભ સુકાન કરી દે. બીજે દિવસે સત્યએ દુકાન ખોલી વેપાર કર્યો. 10-15 દિવસમાં વેપારની સૂઝ આવી ગઈ. ધમધોકાર વેપાર ચાલવા માંડ્યો. દિવસ ઉપર દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થવા લાગ્યા. એક દિવસ સત્યને તેના પિતાએ કહ્યું કે દીકરા, હવે તું ઉંમર લાયક થયો છે તો તારા લગ્ન કરવા એ મારી ફરજ છે. વળી ઘરમાં લક્ષ્મી આવશે એટલે તારા બાની કામગીરીમાં પણ મદદરૂપ બનશે. પિતાના પ્રેમાળ વચનો સાંભળી સત્યએ હા કહી. સંસ્કારી કુટુંબની વળી ઓળખીતા સજ્જનની પુત્રી સુશીલા સાથે સત્યના લગ્ન થયા. સુશીલા ઘરમાં આવી અને ઘરની રોનક બદલાઈ ગઈ. સ્વચ્છતા અને સુગડતાની સુવાસ ઘરમાં રેલાવા લાગી. સત્યના બા સુશીલાના કામથી બહુ રાજી રહેતા. તે કહેતા કે સુશીલા મારી વહુ નથી પણ દીકરી છે. અમે સાસુઓ નથી પણ માં દીકરી છીએ. સુશીલા પોતાના સાસુ સસરા તથા 2 દિયરોની સંપૂર્ણ કાળજી રાખવા લાગી. દિયરોના અભ્યાસમાં રસ લેવા લાગી. સત્ય બધું જોઈને ખૂબ જ રાજી થતો અને સદાય આનંદમાં મગ્ન રહેતો. થોડા વખત પછી સત્યના બા બીમાર પડ્યા અને બંને જણાએ ખૂબ જ સેવા ચાકરી કરી, પણ વિધિ પાસે ન ચાલ્યું અને તે પરલોક સિધાવી ગયા. હવે ઘરનો પૂર્ણ ભાર સુશીલા ઉપર આવી પડ્યો. નાના દિયરોની પુત્રની જેમ સંભાળ રાખવા લાગી. ખૂબ ભણીને આગળ વધે અને પિતાજીનું નામ આગળ વધારે તેની ભાવના હતી. આખા ઘરમાં સૌ સંપીને એકબીજાનો સત્વારો બનીને આનંદ કરતા હતા. એક દિવસ સુશીલા કામ પ્રસંગે પાડોશમાં ગઈ હતી. ત્યારે તેના સસરાજી તથા દિયરો બેઠા હતા. વાતમાં વડીલોએ છોકરાઓને પૂછી લીધું, બેટાઓ, તમારા ભાભી તમને બરાબર રાખે છે ને? દુઃખ તો નથી દેતા ને? ત્યારે દીકરાઓએ જવાબ દીધો, પિતાજી, આપ કેવી વાત કરો છો? મારા ભાભી તો અમારા બા કરતાં પણ વિશેષ વાલ અમારા પર રાખે છે. જગતમાં સગીમાં પણ ભાભી જેટલો ભાવ નહીં રાખતા હોય. અમારા ભાભી તો સાક્ષાત લક્ષ્મી છે. લક્ષ્મી પોતાના દીકરાના મોઢે સુશીલા વહુના વખાણ સાંભળી તે કહેવા લાગ્યા, દીકરાઓ, તમારા ભાભી જેવો વાલ ભાવ રાખે છે એવો ભાવ તમે પણ છેવટ સુધી રાખજો. તમારા ઘરમાં વહુ આવે ત્યારે તેના મોહમાં પડી ન જતા, ભાભીના ગુણોને ભૂલી ન જતા. આમ વાતો ચાલતી હતી ત્યાં સુશીલા આવી અને દિયરો પોતાના કામમાં લાગી ગયા. સુશીલાએ આવી અને તરત જ પૂછ્યું, પિતાજી, તમે મારા લાડકા દિયરો સાથે શું વાતો કરતા હતા? સસરાએ કહ્યું, હું મારા દીકરાઓને એમ કહેતો હતો કે તમારા ભાભીના ગુણોને તમે ભૂલતા નહીં. સુશીલાએ કહ્યું, બાપુજી, આ બધું લેણા દેણી પર આધાર રાખે છે. ભાગ્યમાં જે લખ્યું હોય એ ભોગવવું જ રહે છે. ભાગ્ય પાસે આપણું પામર માનવીનું શું ગજું? આપણે તો આપણી ફરજ બજાવવી. આમ આનંદમાં સમય પસાર થતો જાય છે. સુશીલાના દિયરોએ ભણતર પૂરું કરી. વચેટભાઈ સત્ય સાથે દુકાનમાં લાગી ગયો અને નાનો નોકરી કરવા લાગ્યો. નોકરીમાં તેને થોડી બુરી સંગત થઈ જવાથી વ્યસની બની ગયો. બંને ભાઈઓ ઉંમર લાયક થતા શ્રીમંત કુટુંબની છોકરીઓ સાથે બંનેના લગ્ન ધામધૂમથી કર્યા. સત્ય અને સુશીલા સંભાળપૂર્વક ઘરનું સંચાલન કરવા લાગ્યા. થોડા દિવસમાં ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. શ્રીમંતની દીકરીઓના વિચારો શ્રીમંત બનવા લાગ્યા. તેમને ભાભીના સ્વચ્છ અને સરળ વિચારો અણઘડ લાગવા લાગ્યા. ઘરમાં સુખ અને અપૂર્વ શાંતિથી વાતાવરણ રમતું હતું ત્યાં વિવાદ અને અશાંતિનું ઘોર ઘમાસાણ ગુરકવા લાગ્યું. સુશીલા માનતી હતી કે દેરાણીઓ આવશે એટલે શાંતિ અને આરામ મળશે, પરંતુ આરામને બદલે ઉજાગરા અને શાંતિને બદલે સંકટો આવી પડ્યા. વળી પોતાને પણ કંઈ સંતાન ન હોવાથી એની ઝંખના પણ દુઃખદ થઈ પડી. સુશીલા બધું મૂંગે મોડે સહન કરી જતી હતી. વખતનું કામ કરે જતો અધૂરામાં પૂરું. તેની દેરાણીને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે દેરાણી ખૂબ જ અભિમાનમાં આવી ગઈ અને ઘરમાં બેફામ વર્તન કરવા લાગી. નાની દેરાણી પણ સંગતેવો રંગ બની ગઈ હતી. હવે ઘરમાં સુશીલાને માનને બદલે અપમાન સહન કરવા પડતા. સુશીલા પોતાની દેરાણીના દીકરાને રમાડવા વહાલ બતાવતી તો તેમાં પણ તેને મોળવાના ટોળા સાંભળવા પડતા હતા. ખૂનદાન ન દીધો પણ દેરાણીને પ્રાર્થના કરતું કે વાહ પ્રભુ, મને તો ખોડાનું ખૂનદાન ન દીધો પણ દેરાણીને દીધો એ પણ મારો જ કહેવાય, છતાં મને રમાડવાનું સૌભાગ્ય કેમ સાંપડતું નથી? એક વખત દેરાણી પાડોશમાં ગઈ હતી. બાબો ઊંઘતો તો એવામાં તે રડવા લાગ્યો એટલે સુશીલાએ દોડીને તેને તેડી લીધો અને વહાલથી રમાડતા તેને શાંત પાડવા લાગી. ત્યાં તો દેરાણી આવી અને બાબાને સુશીલાના હાથમાં જોતા ન કહેવાના વેણ સંભળાવ્યા અને બાબાને છીનવી લીધો. સુશીલાના સસરાની પણ આ વખતે હાજરી હતી. તેમણે નાની વહુને ઠપકો આપ્યો અને આમ ન કરવું જોઈએ એમ કહ્યું. સસરાની સમજણની સારી અસર થવાને બદલે ઉલટું પરિણામ આવ્યું. સસરાની જેઠાણીનું પ્રાણું લેવા બદલ ન કહેવાના વેણ કહ્યા. જાણે મોટો જંગ જીત્યો એમ તેમ તે ફૂલાવા લાગી. સુશીલાથી રહેવાયું નહીં એટલે દેરાણીને કહ્યું, તમારે ફૂલાવવું જોઈએ નહીં. વડીલોનું અપમાન એ દેવતાઓનું અપમાન છે. તેઓ આપણા પિતા સમાન છે. જે બાળકો પિતાનું અપમાન કરશે તેમને વિપરીત ફળ ભોગવવા પડશે. જ્યાં મોટાની મર્યાદા લોપાઈ છે ત્યાં ઈશ્વરનો વાસ હોતો નથી. જેઠાણીનો ઉપદેશ દેરાણી માટે અપ્રિય થઈ વળ્યો. ઘરમાં ક્લેશના બી રોપાઈ ગયા. રોજને રોજ કંકાસ વધતો ગયો. દુકાનમાં આવક ઓછી થવા લાગી. નાનો ભાઈ જુગારીઓ બની ગયો. આવી રીતે આખા કુટુંબમાં કોઈનો એક મત રહ્યો નહીં. સૌને મન સવારસેર બની વર્તવા લાગ્યા. માનવતા ઘરમાંથી ચાલી ગઈ. તેની જગ્યાએ તો દુષ્ટતા જળગાલીને બેસવા લાગી. સત્યથી આ બધું સહન ન થયું. એક દિવસ નાના ભાઈઓને બોલાવીને કહી દીધું, મારે તમારું કંઈ જ જોઈતું નથી. અમે પહેરેલ કપડે આ ઘર છોડીને જઈએ છીએ. તમે બંને સંપીને રહેજો. ત્યાં તો તેમના પિતાજી આવ્યા અને કહ્યું, હું પણ મારા સત્યના દુઃખનો ભાગીદાર બનીશ. પિતાના આવા લાગણી ભર્યા વચન સાંભળી સત્ય ગડગડો થઈ ગયો. પિતાજીની ચરણવંદના લઈ પિતાજી અને સુશીલા સાથે ઘર છોડીને ચાલી નીકળ્યો. આજુબાજુનું વાતાવરણ પણ સત્યના દુઃખથી દ્રવી ઉઠ્યું. સત્યએ ગામમાં નાની સરખી ઓરડી ભાડે લીધી. ત્યાં ત્રણેય રહેવા લાગ્યા.
જે મળતું તેમાંથી સુખનો રોટલો ખાવા લાગ્યા. એક દિવસ સત્યને પરદેશ જવાનો વિચાર આવ્યો. તેણે પોતાના પિતા અને પત્નીને વાત કરી. પિતાના આશીર્વાદ અને પત્નીની પ્રેમાળ ભાવનાનું પાથું બાંધી તે પરગામ ઉપડ્યો. એક મોટા શહેરમાં તે પહોંચી ગયો અને કામકાજ માટે અહીંથી ત્યાં ભટકવા લાગ્યો. ક્યાંય કામ મળ્યું નહીં. રખડપટ્ટી અને ભિખારીએ ભડો લીધો. માનસિક બળ ઓછું થવા લાગ્યું અને ભાન ભૂલેલા જેવો બનીને રખડવા લાગ્યો. લોકો તેને પાગલ પાગલ કહીને સતાવા લાગ્યા. એક દિવસ રખડી એક મંદિરના ઓટલા ઉપર બેઠો. તેને વિચાર આવ્યો કે આજે મને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. મેં મારા પિતા અને પત્નીને કાગળ પણ લખ્યું નથી. તેમની પરિસ્થિતિ કેવી હશે? આ વિચારમાં તે સૂઈ ગયો. બીજી બાજુ તેની પત્નીની દશા ખૂબ જ સંકટમય બની ગઈ. એક વખતની શેઠાણી ગામમાં બધા તેનો બોજ ઝીલે એવી બાઈને ઘરના કામ કરવા જવું પડ્યું. ઘણીવાર કામ ન હોય તો ખાલી હાથે પાછું આવવું પડતું. છતાંય પિતા તુલ્ય સસરાની સેવા તે નિષ્ઠાથી અને ખંતપૂર્વક કરતી. દેરાણીઓ તરફથી પણ ખૂબ જ દુઃખ સહન કરવું પડતું. જ્યાં કામ કરવા જાય ત્યાં દેરાણીઓ ખોટી ચર્ચા કરીને પજવે. આમ કોઈ કામ પણ આપતું નહીં. માથે દુઃખના ડુંગર ફાટી નીકળ્યા. સુશીલાનું મન ખૂબ જ મૂંઝાઈ ગયું. માણસ મુસીબતોનો સામનો કરી શકતો નથી ત્યારે તે શક્તિને શરણે જાય છે. એમ એક દિવસ સુશીલામાં આશાપુરાના મંદિરે ગઈ. ખૂબ જ ભાવથી દર્શન કરી માને વિનંતી કરી. કહેવા લાગી, હે માં, તમે તો આશાપુરામાં છો. તમારી શરણે આવેલાની આશા પૂરી કરો છો તો મારી આશા પૂર્ણ કરો. આમ મનમાં રટણ કરતાં આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા. માના ચરણમાં આંસુનો અભિષેક ધર્યો. આ બધું મંદિરમાં ઉભરેલા પૂજારીજીએ જોયું. તે બોલી ઉઠ્યા, બહેન, શા માટે રડો છો? આંસુનો અભિષેક શા માટે? આશાપુરામાં તો કરુણાનો અવતાર છે, આદ્યશક્તિ છે. માના ચરણમાં આવેલા પોતાની આશા પૂરી કરીને જાય છે. માં આશાપુરા દરેકની આશા પૂર્ણ કરે છે. સુશીલાએ પોતાની કરુણ કથાની પૂજારીને કહી. જે સાંભળી પૂજારીનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તમારા દિયર દેરાણીઓ અભિમાનમાં આટલા બધા આંધળા બની ગયા છે કે તમારા ગુણોને ભૂલી ગયા. ધિક્કાર છે એવા પુત્રોને જે મા બાપની અવગણના કરે છે, મા બાપને દુઃખ આપે છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવની મર્યાદાને ભૂસી નાખે છે. પૂજારીજી, એમાં એમનો પણ દોષ નથી. મારા નસીબમાં જે હશે એ અમારે ભોગવવું જ પડે છે. વાહ બહેન વાહ, તમને ધન્ય છે. તમને આટલા દુઃખ દીધા તો એ તમારા નસીબ ઉપર જ આધાર રાખો છો, કોઈને દોષિત કરતા નથી. પૂજારીજી, તમે મને ધન્ય કહો છો, પણ ધન્યવાદથી મારું દુઃખ દૂર નહીં થાય. એવો કોઈ ઉપાય બતાવો, ધાર્મિક વાતો સંભળાવો કે જેથી મારા આત્માને શાંતિ થાય, મારા હૈયાનો બોજ હલકો થાય. સુશીલાની વાત સાંભળી પૂજારીજીએ કહ્યું, બહેન, આદ્યશક્તિ ઉપર વિશ્વાસ શ્રદ્ધા રાખી તેમનું સ્મરણ કરો. માં તો દયાળુ છે. તે પોતાના બાળકોને કદી દુઃખી કરતા નથી. જેવું તેમની કથા હું કહું છું તે તમે સાંભળો. ભૂતકાળમાં મહિષાસુર નામે એક દૈત્ય હતો. તેને બ્રહ્મદેવની સાધના કરીને પોતે પુરુષથી ન મરે એવું વરદાન પામ્યો હતો. આવું વરદાન મેળવી તે એકદમ અહંકારી અભિમાની બની ગયો હતો. લોકોને ખૂબ જ ત્રાસ આપવા લાગ્યો હતો. દેવી દેવતાઓને પણ હેરાન કરવા લાગ્યો હતો. દેવો હેરાન પરેશાન થઈ ગયા. દેવોના રાજા ઇન્દ્ર તથા બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે મહિષાસુરને વરદાન આપી અમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તે જગતમાં લોકોને ખૂબ જ પીડિત કરી રહ્યો છે. આમાંથી અમને છોડાવો. કોઈ ઉપાય બતાવો કે દેવો અને માનવીઓ મહિષાસુરના ત્રાસથી ઉગરી જાય. બ્રહ્માજી જાણતા હતા કે મહિષાસુર કોઈ પુરુષથી મળશે નહીં. તેમણે દિલાસો આપતા કહ્યું કે હિમાલયમાં માં આદ્યશક્તિ બિરાજે છે, ત્યાં જાઓ. માં ભગવતી આદ્યશક્તિને વિનવો, પ્રાર્થના કરો. માં તમને ત્રાસમાંથી મુક્ત કરશે. બધા દેવો હિમાલયમાં ગયા. માં ભગવતી આદ્યશક્તિની પ્રાર્થના કરવા લાગ્યા. માં પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, દેવો મને શા માટે સંભાળી? ત્યારે દેવોએ વિનંતી કરી, હે કલ્યાણી માં, હે દયાળી માં, હે સુખ શાંતિની દાતા, હે જગતપાલિકા, જગત માતા, મહિષાસુર નામનો દૈત્ય અમને ત્રાસ આપે છે. આ ત્રાસમાંથી અમને છોડાવો. અમારા ઘર બાર અમારા વૈભવ એણે છીનવી લીધા છે. માં દયા કરો, મારું રક્ષણ કરો. ત્યારે દેવી આદ્યશક્તિએ કહ્યું, તમે શાંતિ રાખો, એનો કાળ હવે નજીક આવી ગયો છે. આમ કહી આદ્યશક્તિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. માં સિંહ ઉપર સવાર થઈ દૈત્ય મહિષાસુરને હણવા ઉપડ્યા. માં આદ્યશક્તિ અને દૈત્ય મહિષાસુર વચ્ચે દારૂણ યુદ્ધ જામ્યું. મહિષાસુરના હજારો સૈનિકો કપાઈ ગયા. પોતે એકલો રહ્યો. તે હિંમત હારી ગયો તેથી તે ભાગીને જાય ક્યાં? જગત માતા તેની પાછળ હતા. ભાગતો દોડાદોડી કરતા કચ્છના મડ ગામના ડુંગરમાં પહોંચ્યો. ત્યાં બચવા માટે એણે ઘણા ફાંફા માર્યા. આખરે માં આદ્યશક્તિના હાથે તેનું વધ થયું. માં તો દયાળુ છે. તેમણે અંતિમ વખતે મહિષાસુરને કહ્યું, બોલ, તારી શી ઈચ્છા છે? ત્યારે દૈત્યએ વિચાર્યું કે બ્રહ્માજી પાસે મેળવેલું વરદાન પણ એળે ગયું અને મોતને આધીન થયું. જગતમાં નામ તેનો નાશ છે. માટે તેણે માં પાસે એવું માંગ્યું કે દેવની, હું તમારા ચરણમાં ધૂપ તરીકે રહું. દેવીએ તથાસ્તુ કહીને મહિષાસુરના પ્રાણ નીકળી ગયા. ત્યાં દેવો તથા તેમના રાજા ઇન્દ્ર વગેરે આવ્યા અને હાથ જોડીને માને વંદન કરતા કહેવા લાગ્યા, હે માં, તમે મંગળવારે મહાકાળીનું રૂપ ધારણ કરી અમારા માટે મંગળ કાર્ય કર્યું. ત્યારે દેવી બોલ્યા, બોલો, તમારી શી ઈચ્છા છે? ઇન્દ્ર સહિત બધા દેવો હાથ જોડીને નમન કરીને બોલ્યા, હે જગત માતા, સદાય અમારું રક્ષણ કરતા રહો અને જેવી રીતે અમારું રક્ષણ કરી અમારી આશાઓ પૂર્ણ કરી છે તેવી રીતે તમારી શરણે આવેલાની આશાઓ પૂરી કરો અને જગતમાં માં આશાપુરાના નામે પ્રસિદ્ધ થાવ. માં દેવોની પ્રાર્થના સાંભળી અને એ જ સ્થળે નિરાકાર પ્રતિમા રૂપે આશાપુરાના નામે પ્રગટ થયા. મહિષાસુરની છેલ્લી માંગણીથી માં આશાપુરાએ ત્યાં ધૂપ ઉત્પન્ન કર્યો. તેને આશાપુરા ધૂપ નામ આપ્યું. ત્યાં પાદરમાં એક ચાચરા નામે પાણીનો કુંડ ઉત્પન્ન કર્યો જે સદાય ભરેલો રહે છે. તેમાં સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે. માં આશાપુરાના દર્શન કરવાથી દરેક પ્રકારની શુભ આશાઓ પૂરી થાય છે. માં ખોળાનો ખુન્નાર આપે છે. પતિ વિયોગ હોય તો પતિ મિલન થાય છે. ઘરમાં કંકાસ હોય તો શાંતિ થાય છે. માં આશાપુરાના દર્શન કરવાથી તેમજ તેમનું મંગળવારનું વ્રત કરવાથી બધા દુઃખ દૂર થાય છે. દેવી આદ્યશક્તિને 64 સ્વરૂપો ધારણ કરવા પડ્યા છે એટલે 64 જોગણીઓ પણ કહેવાય છે. સકળ જગતમાં જળ અને ચેતનામાં એમનો વાસ છે. આવો એ મહાશક્તિનો મહિમા છે. વાત પૂરી કરી. પૂજારીજી બોલ્યા, બહેન, તમારા આત્માને શાંતિ થઈ કે નહીં? ત્યારે સુશીલા બોલી, પૂજારીજી, માની વાત સાંભળી મારી જાતને પણ વિસરી ગઈ હતી. મારા અંતરમાં માં આશાપુરાનું જ ધ્યાન હતું. મારા અહીંયાને એટલી બધી ટાઢક થઈ છે કે તેનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે. બહુ સારું બહેન, તમે આશાપુરાના નામથી 9 મંગળવારનું વ્રત કરો, તમારું દુઃખ જરૂર દૂર થશે.
સુશીલામાં આશાપુરાને વંદન કરી પૂજારીજીને પ્રણામ કરી ત્યાંથી રવાના થઈ રસ્તામાં આવતા નિશ્ચય કર્યો કે કાલે જ મંગળવાર છે તો આવતીકાલથી જ વ્રતનો આરંભ કરી દઉં. મનમાં વિચાર આવ્યો કે વ્રતની સામગ્રી લેવા માટે મારી પાસે પૈસા તો નથી, સામગ્રી વગર વ્રત કેમ કરીશ. આમ વિચાર કરી વ્રતની સામગ્રી લેવા માટે પોતાના દિયરની દુકાને ગઈ અને માતાજીની યોગ્ય પ્રસાદી માટે વસ્તુઓની માંગણી કરી. એટલામાં મોટી દેરાણી ત્યાં ચા લઈને આવી. જેઠાણીની દુકાને ઊભી રહેલી જોઈને છાણકો કરતા જેમ તેમ બોલવા લાગી. ત્યાંથી નિરાશ થઈ દુઃખી હૈયે પાછી ફરી મનમાં આશાપુરા માનું સ્મરણ કરી, માં મારી ઈચ્છા પૂરી કરજે. ઘરે આવતા સસરાજી બોલા, દીકરી આજે કેમ મોડું થઈ ગયું, તબિયત તો સારી છે ને? સુશીલાએ જવાબ આપ્યો, બાપુજી મારું મન ઘણા વખતથી મૂંઝાતું હતું એટલે માં આશાપુરાના મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યાં પૂજારીજીએ મને ધાર્મિક વાતો સંભળાવી. માં ભગવતી આદ્યશક્તિનો મહિમા સંભળાવ્યો. માં ભગવતી આદ્યશક્તિનો મહિમા સંભળાવ્યો એટલે મને મોડું થઈ ગયું તો આપની માફી માંગુ છું. પૂજારીજીએ માં આશાપુરાના નામથી 9 મંગળવારના નિયમ વ્રત રાખવાનું બતાવ્યું છે, જે આવતીકાલથી જ આરંભ કરવાનું છે. ત્યારે તેના સસરાજી બોલ્યા, બહુ સારું દીકરી, માં આશાપુરા તમારી બધી આશાઓ પૂર્ણ કરશે. બીજા દિવસે મંગળવારનો સૂરજ ઉગ્યો. સુશીલા વિચારમાં પડી ગઈ કે સૂરજ દેવતા તો ધરતી ઉપર પ્રકાશ પાથરવા તૈયાર થઈ ગયા, પણ મારા અંતરમાં કાં અંધારું? આમ વિચારમાં બાણે ટોડલો પકડીને ઊભી હતી. ત્યાં એક ડોશીમાં તેને ઘેર આવ્યા અને પૂછવા લાગ્યા, બહેન સત્યાનું ઘર આ જ કે? ત્યારે સુશીલાએ કહ્યું, હા માં, એમનું જ ઘર છે, પણ તેઓ તો પરગામ ગયા છે. આવો તમારી શું સેવા કરું? ડોશીમાં બોલ્યા, મારે તો બીજું કોઈ કામ નથી, પણ ઘણા વખતથી હું સત્ય પાસેથી પૈસા લઈ ગઈ હતી, તે હું પાછા આપવા આવી છું. તમે એમના પત્ની છો તો તમે લઈ લો તો સારું. મારે માથેથી આટલો બોજો દૂર થાય અને સત્ય આવે ત્યારે કહેજો કે ડોશીમાં પૈસા આપી ગયા છે. સુશીલાએ પૈસા હાથમાં લીધા. ઓરડીમાં નજર કરી તો પ્રકાશનો પુંજ વેરાવા લાગ્યો. બહાર નજર કરી તો ડોશીમાં અલોપ થઈ ગયા. સુશીલાના આત્માને અપૂર્વ શાંતિ મળી. તે મનોમન કહેવા લાગી, જરૂર માં આશાપુરા ડોશીમાનું સ્વરૂપ લઈને આવ્યા હશે. હવે તારી કસોટી પૂરી થવા આવી છે. પછી તરત જ દુકાને ગઈ. વ્રતની વિધિ માટે બધી સામગ્રી લઈ આવી. પછી પૂજારીજીએ બતાવ્યા પ્રમાણે પહેલા મંગળવારનું વ્રત કર્યું. આ બાજુ જે શહેરમાં સુશીલાનું પતિ હતો તે શહેરમાં એક વેપારીના હૃદયમાં માં આશાપુરાએ એવો ભાસ ઉત્પન્ન કર્યો કે જે રસ્તા ઉપર પાગલની જેમ રખડે છે તેને બોલાવીને દુકાનમાં રાખ, તારું કલ્યાણ થશે. તેણે સત્યાને શોધીને દુકાન પર રાખ્યો. તેને વેપાર વધવા લાગ્યો. 50ને બદલે 500નો વેપાર થવા લાગ્યો. આથી દુકાનદાર ખૂબ જ રાજી થયો અને થોડા સમયમાં સત્યાને ભાગીદાર બનાવી દીધો. પછી લાખો રૂપિયા કમાવા લાગ્યો. જેને પાગલ કઈ લોકો હેરાન કરતા હતા તે લોકોમાં પ્રિય થઈ પડ્યો અને નગરસેઠ બની ગયા. બધો પ્રભાવમાં આશાપુરાના 9 મંગળવારના વ્રતનો હતો. સત્ય સુશીલાને પત્ર લખવા માંડ્યો, પૈસા મોકલવા માંડ્યો. સુશીલાના અંતરમાં આનંદની હેલી ઉમટવા લાગી. બધા તેને બોલાવા લાગ્યા, પરંતુ દેરાણીઓને આ ન ગમતું. તેઓ મનમાં બળ્યા કરતી વખતનું કામ કરી જાય છે. સુશીલાએ સાચા ભાવથી અને નિયમથી માં આશાપુરાના 8 મંગળવાર પૂરા કર્યા. પછી 9મો મંગળવાર આવ્યો. તેણે પૂર્ણ કરી વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું. 6 વર્ષ સુધીની 9 કુમારિકાઓ તથા તે જ ઉંમરના એક બટુક વગેરેને નોતરીને એના માટે રસોઈ તૈયાર કરી. પછી કુમારિકાઓ તથા બટુકને તેડવા ગઈ. તે દરમિયાન તેની દેરાણીઓ ઘરમાં ઘૂસી જઈ. જે પ્રસાદી બનાવી હતી તેમાં કોઈ એવી વસ્તુ નાખી દીધી જે ખાય તે બેહોશ બની જાય. એટલામાં સુશીલા 9 કુમારિકાઓ તથા એક બટુકને તેડી લાવી. પછી ભાવથી અંતઃકરણપૂર્વક તેમને જમાડ્યા. જમી લીધા પછી ગજબ થઈ ગયો. 9 કુમારિકાઓ તથા બટુક ધરતી ઉપર ઢળી પડ્યા. ઘરમાં આનંદને બદલે શોક છવાઈ ગયો. સુશીલાની મોટી દેરાણી છુપાઈને આ બધું જોતી હતી. તેણે આખા ગામમાં હો હા કરી મૂકી. આ સાંભળી કુમારિકાઓ તથા બટુકના વાલીઓ ત્યાં દોડી આવ્યા. જુએ છે તો પોતાના બાળકો બેહોશ. વાલીઓ મરજી પડે તેમ બોલવા લાગ્યા. સુશીલા શાંત બનીને ઊભી રહી. પાપણની પલકો પર સ્થિર થઈ ગઈ. તેના અંતરમાંથી અવાજ ઉઠ્યો, માં આશાપુરા, આ બધું શું થઈ ગયું? મારી ભૂલચૂક હોય તો ક્ષમા કરો. આમ તે દોડતી આશાપુરા માતાજીના મંદિરે ગઈ અને ગદગદ કંઠે કહેવા લાગી, હે માં, વિલંબ ન કર, મારી વારે ચડ, મારી લાજ રાખ. આજે મારા ઉપર સંકટ આવી પડ્યું છે. માં, મને બચાવવા. આંખમાંથી આંસુનું ઝરણું વહેવા લાગ્યું. માં તો કરુણામય દેવી દયાળુ છે. માએ અવાજ દીધો, સુશીલા બેટા, દુઃખી થા નહીં. તું તારા ઘરે જા. મારી વાર્તા વખતે તે જે શુદ્ધ જળનો લોટો ભરીને રાખેલો છે તે પાણી બેહોશ બનેલા ઉપર છાંટ. તેમના મોંમાં આચમન કરાવે એટલે બધા આળસ મળીને ઊભા થશે. જા જલ્દી જા. દોડતી સુશીલા ઘરે આવી. બધાનો કડાટ સંભળાતો હતો. કાળા મોંવાળી અમારા બાળકોને ભરખી ગઈ. અમારી આશા ધોઈ નાખી. તરત જ સુશીલાએ શુદ્ધ પાણીનો લોટો લીધો. માં આશાપુરાનું સ્મરણ કરી બેહોશ બનેલા ઉપર પાણીનો છંટકાવ કર્યો. ચમત્કાર થયો હોય એમ બધા સળવળવા લાગ્યા. બધાના મોંમાં પાણીનું આચમન કરાવ્યું. જોતજોતામાં બધા આળસ મળીને ઊભા થયા. તેમની મુખાકૃતિઓ સુંદર બની ગઈ. બધા વાલીઓમાં આંગળા નાખી ગયા. આ શું આતિશયનો ચમત્કાર! બધા સુશીલાના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. સુશીલા બોલી ઉઠી, બહેનો, મારી માફી ન માંગો. માં આશાપુરાની માફી માંગો. એની કૃપાથી આ બધું થયું છે. મારું વ્રત ભાંગવા માટે કોઈએ પ્રસાદીમાં કંઈક ભેળવી દીધું હતું. માં આશાપુરા બધાનું રક્ષણ કરે છે. માને વંદના કરો. આ બધું સાંભળી રહેલી દેરાણી દોડતી કાવીને સુશીલાના પગમાં પડી ગઈ અને બોલી, મને માફ કરો. આ કાવતરું મેં પાપણીએ કર્યું હતું. ઉઠો દેરાણી બા, માં આશાપુરા સૌની આશા મનોકામના પૂરી કરે છે. તમે તમારા પાપનું પ્રાયશ્ચિત કરી લીધું છે. ત્યારે બધા કહેવા લાગી, સુશીલા બહેન, આ બધો શેનો પ્રતાપ છે? ત્યારે સુશીલાએ બધાને સમજણ આપી કે આ બધો પ્રતાપ માં આશાપુરાના 9 મંગળવારના વ્રતનો છે. બધા બોલી ઉઠ્યા, બહેન, અમને પણ વ્રતની વિધિ સમજાવો. અમે પણ આ માં આશાપુરાના 9 મંગળવારના વ્રત કરીશું. સુશીલાએ બધાને વ્રતની વિધિ સમજાવી. વ્રતના નિયમ પ્રમાણે બધાએ વ્રત કરવાનું નક્કી કર્યું. સાત્વિક આચાર શુદ્ધિથી જે વ્રત કરે તેને માં આશાપુરા જરૂર ફળ આપે છે. આ બાજુ સુશીલાના 9 મંગળવારનું વ્રત પૂરું થતાં તેનો પતિ સત્ય પરગામથી અઢળક દોલત કમાઈને આવી ગયો. ઘરમાં સુખ શાંતિ જોતા તેણે સુશીલાને પૂછ્યું, આ બધું કોને પ્રતાપે છે? સુશીલાએ જવાબ આપી દીધો, આ બધું જગદંબા માં આશાપુરાના 9 મંગળવારના વ્રતનું પરિણામ છે.
આ બધું સાંભળી સત્ય નાહી ધોઈને મા આશાપુરાના મંદિરે દર્શન કરવા ગયો. ત્યાં માના દર્શન કરતો કહેવા લાગ્યો, હે આશાપુરામાં, તમે અમને સુખ અને શાંતિ આપી, પરંતુ હજી અમે શેર માટીના ભૂખ્યા છીએ. માં, અમારી આશા પૂર્ણ કરો, અમે તમારું નામ સ્મરણ કરીએ એવો ભાવ અમારા હૃદયમાં ભરી દો. માને વંદન કરી તે પોતાના ઘેર આવ્યો. થોડા દિવસમાં સત્યએ ગામમાં એક સુંદર મકાન બંધાવ્યું, વાસ્તુ કર્યું. તેણે આખા ગામને નોતરું આપીને જમાડ્યું, પરંતુ ભાઈઓમાંથી કોઈ ના આવ્યું. ત્યારે તેણે આ વાત પિતાજીને કહીને પિતાજીએ કહ્યું કે દીકરા, જે માણસો અહંકારમાં આંધળા બની જાય છે તેને પોતાના પણ દેખાતા નથી. જ્યારે આત્મજ્ઞાન થશે ત્યારે આપોઆપ અંતરમાં અજવાળા ફેલાશે, અભિમાન ઓગળી જશે, ત્યારે નમ્રતા સ્નેહભરે સથવારો બની જશે અને સૌ સારાવાના થશે. તારા ભાઈઓ થોડા મટી જવાના છે. સુશીલાએ મા આશાપુરાના નામના 9 મંગળવારનું વ્રત સાત્વિક વિચારથી પૂર્ણ કરી 9 માસ થયા. ત્યાં ચંદ્રમા જેવો તેજસ્વી પુત્ર અવતર્યો. સત્ય અને સુશીલા અને માની કૃપાનું ફળ છે એમ કહેવા લાગ્યા અને સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. મા આશાપુરાએ સુશીલાને દિયરની પરીક્ષા કરવા ડોશીનું રૂપ ધારણ કર્યું અને મંગળવાર હોવાથી તેમની દુકાને ગયા. ત્યાં જઈને કહેવા લાગ્યા કે દીકરાઓ, આજે મંગળવાર છે, મા આશાપુરાના વ્રતનો દિવસ છે, મને પ્રસાદી માટે વસ્તુઓ જોઈએ છે. ત્યારે તેમણે દુકાનમાંથી વસ્તુઓ બાંધી આપી અને પૈસાની માંગણી કરી. ત્યારે ડોશીમાં બોલ્યા, આજે તો મારી પાસે પૈસા નથી, પરંતુ 2 દિવસ પછી આપી જઈશ. ત્યારે એ લોકોએ ડોશીમાના હાથમાંથી વસ્તુઓ પાછી લીધી અને જેમ તેમ બોલવા લાગ્યા, હાથમાં પૈસા નથી ને માલ લેવા નીકળી છે, જાણે કેમ ઘરની દુકાન હોય. ડોશીમાં ત્યાંથી ચાલી નીકળ્યા અને એ લોકોના ઘરે ગયા. ત્યાં જઈ કહેવા લાગ્યા, બહેનો, મારો સાડલો ફાટી ગયો છે, તો તમારો જૂનો પુરાણો સાડલો પહેરવા આપો. ત્યાં તો સુશીલાની દેરાણી કહેવા લાગી કે ડોશીમાં, સવારના પોરમાં કોકનો દિવસ બગાડવા શા માટે આવ્યા છો? માંગતા જરાય શરમ આવે છે, જાણે અમે તો સાડલાની ખેરાત માંડી હોય. ડોશીમાં ત્યાંથી નિરાશથી પાછા વળ્યા અને સત્ય અને સુશીલાને ઘેર આવ્યા. ડોશીમાને જોતા જ સુશીલાને ડોશીમાના રૂપમાં મા આશાપુરા દેખાણા. તેમણે સત્યને કહ્યું કે જુઓ જુઓ, મા આશાપુરા સાક્ષાત આપણે ત્યાં પધાર્યા છે. બંને જણા ડોશીમાના ચરણમાં ઢળી પડ્યા અને માના પગ પકડી રાખ્યા. માએ આશીર્વાદ આપ્યા. ગામ લોકો પણ ભેગા થઈ ગયા અને તેમને પણ માના દર્શનનો લાભ મળ્યો. આ બાજુ સત્યના ભાઈઓ તથા તેમની વહુઓએ માતા આશાપુરાનું અપમાન કરતા તેમની દુકાનમાં અચાનક આગ લાગી. મોટા વહુ ચૂલો સળગાવવા જતાં દાઝી ગઈ અને કદરૂપી બની ગઈ. એનો દીકરો રમતા રમતા પડી ગયો અને લંગડો બની ગયો. નાના વહુ તળાવે પાણી ભરવા જતાં ઠોકર લાગવાથી પડી ગઈ. તેનું અંગ મરડાઈ ગયું અને માથું ફૂટી ગયું. નાનો ભાઈ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તેના માથે ચોરીનો આરોપ આવી પડ્યો અને તે પકડાઈ ગયો. આખા ઘરમાં ચારે કોરથી દુઃખ આવી પડ્યું. બધા વિચાર કરવા લાગ્યા કે એકાએક આમ કેમ બન્યું હશે, હવે શું કરવું? આપણે તો એકદમ નિરાધાર થઈ ગયા. આમ વાતોને વાતોમાં મોટી દિરાણીને મા આશાપુરા યાદ આવ્યા. તરત જ તે જેઠાણી સુશીલા પાસે દોડી ગઈ અને પગમાં પડી ક્ષમાયાચના કરવા લાગી. બહેન, અમને માફ કરો, તમને અમે ખૂબ દુઃખ દીધું. મેં આદરણીય મા આશાપુરાને પણ ન ઓળખ્યા, અમને સારા થવાનો ઉપાય બતાવો. ત્યારે સુશીલા બોલી, જુઓ, મા આશાપુરાના વ્રતના 9 મંગળવાર વિધિસર સાત્વિક વિચાર સાથે કરો. મેં ઉજવણું કર્યું હતું તેમ કરો. માની પરમ કૃપાથી બધા સારાવાના થઈ જશે. થોડી વારમાં ઘરના બધા આવી ગયા. પિતાજી અને મોટા ભાઈની ક્ષમા માંગી, સાથે માતુતુલ્ય ભાભીની પણ માફી માંગી. સુશીલાના મોટા દેરાણીએ 9 મંગળવારનું વ્રત આદરભાવથી કર્યું, ઉજવણું કર્યું. આખું કુટુંબ સાથે બેસીને માનો પ્રસાદ લેવા લાગ્યું. ચોમેર અંતરનો આનંદ ગાજવા લાગ્યા. વાતાવરણમાં ધૂપની સુગંધ બધાના દિલને ડોલાવા લાગી. બધાના મનનો મેલ ધોવાઈ ગયો. અંતરમાં સ્વચ્છતા અને સુઘડતા વ્યાપી ગઈ. થોડા વખતમાં તેમની દુકાન પણ હતી તેવી ધમધોકાર ચાલવા લાગી. બધા તંદુરસ્ત અને તેજસ્વી બની ગયા. આમ વ્રત કથાની ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછામાં ઓછા 5 પુસ્તિકા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપવી, જેનાથી વધુ 11, 21, 51 કે 101 પુસ્તિકા આપી શકાય છે. જેમ મા આશાપુરા સુશીલાને ફળે તેમ વ્રત કરનાર, સાંભળનાર અને વાંચનાર, વંચાવનાર સૌ કોઈને ફળજો. જય શ્રી આશાપુરામાં.